પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ ચેપ્ટર નંબર 10 એનો વિભાગ સી. પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો, કારણ કે પેઇન્ટેડની અંદર આપણે પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે, જેની અંદર તમે લાઈવ લેક્ચર બધા વિષયની અંદર તમે શું કહેવાય કે અટેન્ડ કરી શકશો, અને કોઈ પણ ડાઉટ હશે તો અનમ્યુટ કરીને ટીચરને તમે પૂછી પણ શકશો. તો હમણાં જ પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને સૌથી અગત્યની બાબત, તમે ઈચ્છતા હો કે બોસ તમારું જોરદાર રિઝલ્ટ આવે તો એપ્લિકેશન તો ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આઈએમપી પ્રશ્નને બધું મેં યુટ્યુબમાં તમારા માટે મૂકતા રહેશું. તો રાહ કોની જોશો? હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો. હવે આપણને પહેલો દાખલો કીધો, એક ફ્લાયઓવરની ત્રિકોણની દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દાખલો જે છે એ આપણા પાઠ્યપુસ્તકનો બીજો દાખલો છે. તો આ બીજા દાખલાનો ઓલરેડી જ વિડીયો આપણે શૂટ કરી લીધો છે. જુઓ, આ છે એનો વિડીયો. તો એક એવો ફ્લાયઓવરના ત્રિકોણકાર દિવાલનો ઉપયોગ કરી જાહેરાત કરવામાં આવે છે. એ ત્રિકોણકાર દિવાલ છે, ત્રિકોણ છે એટલે હેરોન્સનું સૂત્ર આવે. ઓકે, જાહેરાતનો ખર્ચો કેટલો થાય ધ્યાન રાખજો, આપણે આલ્ફાની આપવાની છે. પછી આ દિવાલની બાજુઓ કેટલી કીધી ભાઈ? 100 એ બરાબર 122 મીટર, બી બરાબર બોલો કેટલા છે? ખાલી 22 મીટર, અને સી બરાબર એટલે ભાઈ સી બરાબર 120 મીટર. ડન થઈ ગયો, હા કે ના? ઓકે, હવે જોવો ભાઈ, બબીતાબેન ને આગળ શું કરે? એલા એ બબીતાબેન નથી, જાહેરાત છે. એલા હું કરે? હું લખ્યું જાહેરાત પ્રતિ વર્ષ રૂપિયા 5000 મીટરના દરે. કેટલા રૂપિયા? 1 મીટરના 5000 રૂપિયા. આ મીટર સ્ક્વેર હશે, જો તો જરાક. રૂપિયા 5000 મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. તો બરાબર ને? તો એક કંપનીને તે દિવાલમાંથી 3 મહિના માટે ભાડે રાખવાનું છે, તો તેને ભાડું કેટલું ચૂકવવું પડે? હાલો હવે જો અહીંયા ધ્યાન રાખો, કોઈને કહેતા નહીં. પેલા તો ક્ષેત્રફળ ગોતી લઈએ, પછી આપણે ભાડું ગોતીએ. પેલા શું ગોતીએ છીએ? ક્ષેત્રફળ ગોતી લઈએ. પાકું? હાલો જરાક જાગતા રહેજો. એના માટે એસ ગોતવો પડશે. એસ શું છે ભાઈ? એસ બરાબર એ વત્તા બી વત્તા સી ના છેદમાં, બોલો એ કેટલા? 122. બી કેટલા? 22. સી કેટલા? 120 એના છેદમાં. હાલો કરીએ સરવાળો. 122 એમાં નાખો 22, એમાં નાખો 120, 2 દુ 4, 2 2 4 2 6, 2 1 ને 1 2, એટલે જવાબ કેટલો? 264. એને ભાંગ્યા 2, તો જુઓ 2 એકા 2 તેરી 2 દુ કેટલો જવાબ આવે? 100. એસ મળી ગયો. હાલો હાલો મજા આવશે. હવે ગોતવાનું આપણે ત્રિકોણનું ક્ષેત્ર. હું દા હેરોન્સ દાદાએ શું સૂત્ર આપ્યું ભાઈ આપણને? શું કીધું? એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ, બોલો એસ નો જવાબ કેટલો આવ્યો ભાઈ? એ ઉભાઈ રહો એકો ને 32. હાલો ભાઈ 132 માઇનસ એ કેટલા? 122. પછી 132 માઇનસ બી કેટલા છે? 22. અને પછી આને થોડુંક હાઈડમાં લઈ જવું પડશે હો ભાઈ. ટમ 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 ટમ. હાલો 132 માઇનસ સી 120. 120 છે ને? હાલો હવે કરીએ આગળ. ઓકે, તમને બધાને ખબર છે? મને નથી ખબર. તમને ક્યાંથી ખબર હોય? જોવો હું કહું 132 કોના ઘડિયામાં આવે ખબર? 132 ને આપણે અવયવ પાડીએ. આપણે શું કરીએ? ક્યાં તમને 132 ભાંગી આપણે 12 કરીએ. શું કરીએ છીએ? 12. 12 એકા 1 વધ્યો, ઉપરથી ઉતારીએ 12. 12 એકા તો 132 એટલે હું? 12 ગુણ્યા 11. 132 એટલે હું? તો અહીંયા મૂકી દો 12 ગુણ્યા, બહુ મોટું થઈ ગયું કા? એડું મોટું નતું કરવાનું જરૂર. 132 ની જગ્યાએ મૂકું 12 ગુણ્યા 11. કોઈને કઈ ડાઉટ નહીં? ગુણ્યા. હવે 132 માંથી 122 જાય 10. ઓકે, 132 માંથી ખાલી 22 જાય 110. હાલો 132 માંથી 120 જાય 12. હાલો ડન છે? હા કે ના? બોલો હા. 12 બે વખત છે, 12 નીકળે તો 12 મૂકવું એક વાર, પછી વર્ગમૂળમાં. હવે જરાક ધ્યાન રાખજો, અહીંયા 11 ગુણ્યા 10 એમનેમ
આ 1 એટલે આપણે આમ કરીએ કે 11 ગુણ્યા 10 કરાય કે ન કરાય? તો 11 કેટલી વખત થઈ ગયું? 10 કેટલી વાર થઈ ગયું? તો 2 બાર કાઢી નાખીએ તો 12 એમ નામ ગુણ્યા 11 ગુણ્યા 10. આપણને 12 ગુણ્યા 11 ખબર છે. 12 ગુણ્યા 11 કરો તો કેટલા થાય? 132. પાછળ છે 10 એટલે કેટલો જવાબ આવે? 1320. ખબર પડી? 12 ગુણ્યા 11 એટલે 132 એને ગુણ્યા 10 એટલે પાછળ મૂકવાનો 0 એટલે કેટલા આવ્યો? 1320. અને અહીંયા આપણને મીટર કીધું એટલે મીટર સ્ક્વેર. હાલો હવે ભાડું ગોતીએ, બરાબર ને? તો હું ગોતું છું ભાડું. હું ગોતું છું એટલે કે ભાડું બરાબર ભાઈ 3 માસનું ભાડું. 3 માસનું ભાડું. 3 માસનું કેટલું ભાડું થાય? 3 મહિનાનું ભાડું ગોતીએ છીએ. ભાઈ કેટલું ક્ષેત્રફળ છે? તો કે ભાઈ 1320 બરાબર એને ગુણ્યા કેટલા રૂપિયા? તો કે 5000 રૂપિયા. ઓકે બરાબર. પણ 5000 રૂપિયા એ કેના છે? પ્રતિ વર્ષ. એટલે એ તો 12 મહિનાના છે. આપણે કેટલા મહિનાનું ગોતવાનું છે? 3 એટલે એને ગુણ્યા 3 ના છેદમાં 12. કેમ? હજી એક વખત આ જે 5000 રૂપિયા ભાઈ વર્ષના આપ્યા છે. આપણે કેટલા મહિનાનું ભાડું ગોતવું છે? 3 એટલે 3 મહિનાનું ગોતવું છે એટલે 3 મૂક્યા. અને એક વર્ષમાં કેટલા મહિના આવે? એટલે 3 ના છેદમાં 12. જો અગર 4 મહિનાનું ભાડું ગોતવું હોય તો 4 ના છેદમાં 12. 2 મહિનાનું ભાડું ગોતવું હોય તો 2 ના છેદમાં 12. 1 મહિનાનું ભાડું ગોતવું હોય તો 1 ના છેદમાં 12. સમજાઈ ગયું? હાલો હવે છેદ ઉડે. 3 ચોક્કું થાય કે ન થાય? 3 ચોક્કું 12. હવે 1320 ભાગ્યા 4 કરીએ. જવાબ આવે? અંશ સાહેબ આવે. જુઓ 4 તેરી 12. એક વધ્યો ઉપરથી ઉતાર્યો 2. 4 તેરી 12. આ 0 વધ્યો એ જવા દઈએ ઉપર. તો આ બેનું કરીએ તો કેટલો જવાબ આવ્યો? 330 ગુણ્યા 500 બરાબર ને? 5000 સોરી 5000. તો હવે આપણે 33 ગુણ્યા 5 કરી નાખીએ. તો અહીંયા કરી નાખું 33 ગુણ્યા 5. 5 તેરી 15 વધી પડી 1. 5 તેરી 15 ને 1 16. 165. અને કેટલા મીંડા? 1 2 3 ને 4. 1 2 3 અને 4. તો ટોટલ કેટલું ભાડું થાય? 16,50,000 રૂપિયા ભાડું થાય. વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો આપવામાં આવ્યો છે કે ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય, પરિમિતિ 540 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આ દાખલો પણ આપણા પાઠ્યપુસ્તકનો જ છે. દાખલા નંબર છે 5મો અને ઓલરેડી એનો વિડીયો આપણે શૂટ કરી લીધો છે. આ છે આ દાખલાનો વિડીયો. ત્રિકોણની બાજુઓ કેટલી છે? 12:17:25. તો અહીંયા ધ્યાન રાખો આપણે કરવાનું a બરાબર 12x, b બરાબર 17x અને c બરાબર 25x બરાબર. એની પરિમિતિ કેટલી આપી? 540. તો આપણે લખીએ પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ બરાબર 540. પરિમિતિ એટલે શું? તો કે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 500 બોલો એની જગ્યાએ કેટલા મૂકું? 12x. b ની જગ્યાએ c ની જગ્યાએ બરાબર 540. 12 માં 17 ઉપાડ્યો. 12 વત્તા 17 વત્તા 25. હાલો 7 ને 2 9. 9 ને 5 14. વધી પડી 1. 1 ને 1 2 ને 1 3 ને 2 5. કેટલો આવ્યો? તો 54x આવ્યો ને? 54x બરાબર 554 ગુણાકાર છે આ બાજુ. હવે તો x બરાબર 540 ભાગ્યા 54 એટલે કેટલો જવાબ આવે? 10. કેટલો આવે? તો x બરાબર તેથી કેટલા મળ્યા ભાઈ? 10. હા કે ના? હવે abc ગોતી લઈએ. બોલો a બરાબર 12x એટલે કે 12 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 100 ને b બરાબર 17x એટલે 17 ગુણ્યા 10 એટલે 100 ને અને c બરાબર 25x એટલે 25 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 250. હા કે ના? હવે મૂકીએ. હાલો ભાઈ s ગોતો. s બરાબર a પ્લસ b પ્લસ c ના છેદમાં a પ્લસ b પ્લસ c એટલે પરિમિતિ કેટલી છે? પરિમિતિ કેટલી આપી છે? હાલો a પ્લસ b પ્લસ c એટલે પરિમિતિ કેટલી છે? 540 એને ભાગ્યા 2 એટલે જવાબ કેટલો? 2 દુ 4 2 સત્તા 14 ને 0 એટલે 200 ને જો ન આવડે ને તો ભાંગાકાર કરી નાખવાનું, પણ ડાયરેક્ટ આવડે તો સારું. હવે આવડવું જોઈએ. કેમ કર્યું બેટા? 2 દુ 4
5 માંથી 4 જાય એટલે 1 વધ્યો, પાછળ 4 એટલે 14, 2 સત્તા 14 ને પાછળ 0 એમને એટલે જવાબ આવ્યો 270. સમજાણું? હાલો હવે જરાક ધ્યાન રાખજો. હવે લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. હાલો ભાઈ કરી નાખીએ. શું છે ત્રિકોણનું ક્ષેત્રફળ? s માઇનસ a s માઇનસ b s માઇનસ જાગોસ ને બોલો s બરાબર 270, s બરાબર માઇનસ a બરાબર 120. 12 નહીં બેટા. પછી s બરાબર 270, b બરાબર 170. જાગોસ ને બધાય? હાલો c બરાબર 270 માઇનસ 250. હા કે ના? 270 એમ નામ રાખીએ. હમણાં કઈ ચાલા કરતા નથી. 270 એમ નામ. 270 માંથી 120 જાય કેટલા વધે? 150 વધે. કેટલા વધે બેટા? ગુણ્યા. ધ્યાન રાખો 270 માંથી 170 જાય 100. 270 માંથી 250 એટલે 20. ડન થઈ ગયું. હવે હું ભાગ પાડું. ધ્યાન રાખજો 270 એટલે 27. પેલા જુઓ 9 તેરી 27 થાય કે ન થાય? 9 તેરી 27 અને 27 ગુણ્યા 10 એટલે 270. 9 તેરી 27, 27 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 270. થાય કે ન થાય? આગળ હવે 15 તો 3 પંચા એને ગુણ્યા 10 એટલે થયા ને 150. આપણે 15 જ જોવાનું. 15 કોના ઘડિયામાં આવે? 3 પંચા 15 ને પાછળ 10 મૂકવાનું. 27 કોના ઘડિયામાં આવે? 9 તેરી ગુણ્યા 10. પછી 100 છે એટલે 10 ગુણ્યા 10 અને 20 છે એટલે 10 દુ 20 અથવા તો 5 ચોક 20 કરીએ કઈ વાંધો નથી બરાબર. પણ અત્યારે હું 10 દુ 20 મૂકું પછી જોયું જશે બરાબર ને. અત્યારે હું મૂકું 10 દુ 20. હવે 2 વખત છે ને 12 કાઢી રાખીએ. ધ્યાન રાખજો બેટા. આ 9 છે. 9 નું વર્ગમૂળ નીકળે? 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? 3. હા આ 3 કેટલી વાર? 12 નીકળે તો 1 વાર. આ 10 કેટલી વાર? 12 નીકળે તો 1 વાર. ઓકે. પછી આ 10 કેટલી વાર? 12 નીકળે તો 1 વાર. હવે વધ્યું એ લખી નાખીએ. પેલા વર્ગમૂળમાં શું વધ્યું? તો કે આવડા 5 પછી 10 તો 10 ની જગ્યાએ હું લખી શકું 5 દુ 10 અને આવડા 2. પેલા 5 મૂક્યા 10 એટલે 5 દુ 10 અને આ 2 વધ્યા એ 2 મૂક્યા બરાબર. હાલો હવે અહીંયા ગુણાકાર કરી નાખીએ. 3 તેરી 9 અને 10 દાણ 100. આ થાય કે ન થાય? હજી આગળ 5 2 વખત છે 12 નીકળે તો 1 વાર. પછી 2 વખત છે 12 નીકળે તો 1 વાર. તો હવે જરાક ધ્યાન રાખજો. 9 એમ નામ 100 એમ નામ 5 દુ 10 એટલે ભાઈ લખા 5 દુ 10. તો હવે જરાક ધ્યાન રાખો. 9 એકા 9 એકા શું થયું? 9 એકા 9 9 એકા 9. કેટલા મીંડા મૂકવાના? 1 2 અને 3. તો જવાબ કેટલો આવે? 9000 સેમી સ્ક્વેર. 910 નો થાય. પ્લસ નથી કરવાનું બેટા, ગુણાકાર કરવાનું છે. એટલે 9 એકા 9 9 એકા 9 ને પાછળ 2 ની બદલે 3 મીંડા 1 2 ને 3. 910 ના થાય. કેટલા થાય? 9000 થાય. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જે આપણને આપ્યો છે એ પણ દાખલો જે છે આપણા પાઠ્યપુસ્તકનો છે. દાખલા નંબર 1 અને આ છે આ દાખલાનો વિડીયો. તો કે જેની બાજુની લંબાઈ a હોય, જો આ લખ્યું ને a હોય એમ કીધું. હું હોય નથી કીધું. હું કીધું? a હોય. તેવા સમબાજુ ત્રિકોણ. સમબાજુ એટલે જેની ત્રણેય બાજુ હરખી એવા ત્રિકોણને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. બરાબર. આકારના ટ્રાફિક સિગ્નલ પર પાટિયા સ્કૂલ અહેડ આગળ સ્કૂલ છે બરાબર ને એમ લખેલ છે. તો આપણને શું વાંધો? ભલે લખેલ છું કા, પણ વાંધો અહીંયા છે. આ પાટિયાનું ક્ષેત્રફળ હેરન્સનું સૂત્ર પરથી મેળવો. લે આપણે નવરા હેરન્સનું શું ક્ષેત્રફળ આપણે ગોતવાનું. બોલો હવે એની પરિમિતિ પાછી આપી હો. કેટલી આપી પરિમિતિ? 180. બકરીની લીંડી પણ હું પણ વારા ઘરે લીંડિયું ખેવી તારે. હાલો તો તેનું ક્ષેત્રફળ ગોતવાનું. આપણે જોઈએ. હાલો પરિમિતિ આપીને આપણને. બોલો પરિમિતિ. પરિમિતિ ચોપડા નહીં એલા, એના લગ્ન થઈ ગયા હવે તો મૂકીએ ને. હાલો પરિમિતિ 180. હાલો ભાઈ ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એટલે પરિમિતિ કહેવાય ને. એટલે a
વત્તા બી વત્તા સી બરાબર 180. હવે એને એમ કીધું કે ભાઈ જેની બાજુ એ હોય તેવા સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રણેય બાજુ હરખી હોય. એનો મતલબ શું થાય? એ વત્તા એ. કેમ? તો કે એ બરાબર તો એ, બી બરાબર એ, સી બરાબર એ. કેમ? કારણ કે ત્રણેય બાજુ કેવી છે? સમાન છે. સમજાણું કે ન સમજાણું? એટલે આપણે એ વત્તા એ લખી નાખ્યું. કોઈને કહેવાનું કેવું હોય તો મને કઈ વાંધો નતો, હા કહી દઉં છું, પણ કહેતા નહીં. હા હાલો, તો અહીંયા એ કેટલા છે? 1 2 અને 3. તો 3 એ બરાબર 180. 3 ગુણાકારમાં બચો તો 180 ભાગ્યા 3 એટલે જવાબ કેટલો આવે? 60. તેથી એ બરાબર, તો એ બરાબર 60 છે. તો બી બરાબર એ શું થાય? 60. સી બરાબર એ શું થાય? 60. કેમ? ત્રિકોણની ત્રણેય બાજુ કેવી છે? 60. ક્યાં લખ્યું? તો અહીંયા લખ્યું. શું લખ્યું? સમબાજુ. એટલે ત્રિકોણની ત્રણેય બાજુ કેવી? સરખી. હાલો હવે એસ ગોતી લઈએ. દાખલો થઈ ગયો પછી પૂરો. બોલો એસ નું સૂત્ર. એ વત્તા બી ના છેદમાં, તો પરિમિતિ આપણે દાખલામાં આપીશ. કેટલી આપી? તો ડાયરેક્ટ મૂકી દો 180 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે ભાઈ? 90. તો એસ નો જવાબ કેટલો આવ્યો? 90. હવે ગોતવાનું ત્રિકોણનું. મને આવડતું. હાલો શું છે ભાઈ? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આપણે લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોન્સ નું સૂત્ર. શું છે ભાઈ હેરોન્સ કાકાનું સૂત્ર? ના કાકા નહીં, હેરોન્સ દાદા. દાદાએ શું કીધું? એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ. હેરોન્સ દાદા કે તો કઈ ના પડાય નહીં. હા બચ્ચા, એસ કેટલા છે? 90. હાલો તો અહીંયા આપણને ખબર છે 90 માઇનસ 60. હાલો 90 માઇનસ 60 પછી 90 માઇનસ 60. કેમ 60 કીધું? કારણ કે એ 60 બી 60. હાલો તો 90 એમ નામ. હા કે ના? ઓકે. તો હવે 90 માંથી 60 જાય 30, 90 માંથી 60 જાય 30, અહીંયા 30. કોઈ બધા જાગો છો ને? 90 છે એટલે આપણે 30 તેરી 90 મૂકીએ કે મૂકી દઈએ ભાઈ. જાગોશ ને? મને બહુ આવડે નહીં. 30 તેરી પછી 3 કેટલી વાર મૂકવાના? 3 વાર. એટલે 1 2 અને 3, 1 2 અને 3. આ તો 90 ની જગ્યાએ 30 તેરી મૂક્યું. સમજાણું? બાકી 3 વાર એમને મૂકદાન. હવે જો આ 3 2 વખત છે, બહાર આવે તો હા આ 30 કેટલી વાર બહાર આવે તો. અને મારો બાપરો આ તગડો એકલો છે ભાઈ, ઈ જેલની બહાર નીકળી શકશે નહીં. તેને ક્યાં મૂકી દેવાનું? રૂટમાં. 30 તેરી સોરી 3 તેરી કેટલા મીંડા? એટલે જવાબ કેટલો આવે? 90 સોરી 900 રૂટ 3. અને પરિમિતિમાં શું આપ્યું? સેમી આપ્યું ને, તો અહીંયા લખવાનું સેમી વર્ગ. દાખલો થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો મજા આવી ને? તો જો તમને વિડીયો જોવામાં એટલી મજા આવી, તમને આખો દાખલો સમજાઈ ગયો, લાઈવ લેક્ચરમાં હો તો વધારે મજા આવે કે નહીં? એટલા માટે કહું છું કે તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો, રાઈટ? અને જો તમે ભાવનગરમાં રહેતા હો તો ભાઈ અહીંયા અમારી સામે બેઠીને ભણવાનો તમને ફાયદો મળશે. હલુડિયા ચોક પાસે હાઈકોર્ટ રોડમાં આલ્ફા એકેડમી આવ્યું છે. એડમિશન લઈ લો, તમારા પરિણામની અંદર 100% વધારો થશે. બગીચામાં એક લપસણી છે. આપણને શું વાંધો? ભલે ને રહી, બરાબર ને? બગીચામાં શું છે? એક લપસણી આવી હોય ને તો આમ દાદરો હોય, પછી આમ લહરીને આવે બાવલું હેઠું, હે ને? અહીંયાથી બાવલું સડે આમ દાદરામાં ટોમ ટમ 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 ટમ, પછી લહરીને ટાણા. તો હવે આ ભાગ છે ને આપણે કઈ જાહેરાત કરવી તો કરીએ કે ને, કારણ કે વચ્ચે તો શું હોય? આમ ત્રિકોણ ખાલી હોય, ત્યાં પતરું મારીને જાહેરાત કરી નાખીએ, બરાબર ને? તો અહીંયા આપણને એમ કીધું કે એક બગીચામાં લપસણી છે, તેની એક બાજુની દિવાલ કોઈ એક રંગથી રંગીન, તેના ઉપર કીપ ધી પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. એટલે આપણે એક દિવાલ બનાવી નાખવાની, અથવા તો પતરું મારી દેવાનું, એમાં લખવાનું કીપ ધી પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. એટલે બગીચો લીલો અને સાફ રાખો, આવું થાય એનું ગુજરાતી. પણ આવું ગુજરાતી લખવું પડે, કારણ કે આપણે જેટલા બગીચામાં રખડવા જાય એને અંગ્રેજી આવડે
એ કે આ તો કંઈક સારું લખ્યું હશે એમ કરીને કેલા ચાલુ ન્યા નાખે. બરાબર, એટલે અંગ્રેજીમાં લખવાનું નહીં, કેમાં લખવાનું? ગુજરાતી. ગુજરાતી નહીં, ગુજરાતીના અઘરા શબ્દો હોય તો એમ કે લે આનો મતલબ શું થાય ખબર નહીં, કંઈક હશે. એટલે આ તો સમજાય એવું લખવું પડે. બરાબર, એટલે ગુજરાતી નહીં જુગરાતી લખવાનું. શું લખવાનું? હા, હાલો હવે એમ કીધું ભાઈ, જો દિવાલની બાજુઓ 15, 11 અને 6 મીટર હોય એટલે એ બરાબર 15 લઈ લઈએ, બી બરાબર 11 લઈ લઈએ અને સી બરાબર 6 મીટર. તો તે દિવાલનું ક્ષેત્રફળ શોધો. શોધી નાખ્યા તો હા વીજી બોલો, એસ ગોતવો પડશે પહેલા. બોલો એસ નું સૂત્ર 2. એ કેટલા? 15. બી કેટલા? સી કેટલા? એના છેદમાં 15 ને 11. તો કે ભાઈ 15 ને 10 25 ને 1 26. 26 ની અંદર તમે 6 નાખો એટલે કેટલા થાય? 32. 32 ભાગ્યા 2. હા વીજી દાખલો ભાઈ. એટલે કેટલો જવાબ આવે? 16. એટલે એસ નો જવાબ મળ્યો 16. કોઈને કઈ ડાઉટ? તો આપણે ગોતી લઈએ હવે ત્રિકોણ નું. આ લસરપટ્ટી બસરપટ્ટી બધું જવા દઈએ ભાઈ. ત્રિકોણ નું ક્ષેત્રફળ. બોલો કયા દાદાનું સૂત્ર? એરોન્સ દાદાએ શું કીધું ભાઈ? એરોન્સ દાદાએ કીધું એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ. જાગોસ ને બધાય? બોલો હાલો એસ ની જગ્યાએ કેટલા મૂકો? એસ નો જવાબ આવ્યો હાલો 16. કાઉન્સમાં 16 માઇનસ એ એટલે 15. પછી 16 માઇનસ બી, બી એટલે પછી 16 માઇનસ સી એટલે 6. 16 એમ નામ રાખવું છે, એના કઈ ચાળા કરતો નથી. ઓકે, 16 માંથી 15 જાય, 1 વધે. હાલ ભાઈ બંધ, 16 માંથી 11 જાય 5. હા બાપુ લગન પાકા લે તારા. 16 માંથી 6 જાય 10. હાલો હવે જાગોસ બધાય. ઓકે, 16 ને આપણે લખીએ કે ચકે ચકે, પછી એકડો એમ એની કઈ વેલ્યુ છે 5 એમ. અને 10 એટલે હું લખી ગયા 5 દુ તો 4 2 વખત છે 12 આવે તો 5 2 વખત છે 12 આવે તો, અને બગડો અને એકડો એક એક વાર છે તો 2 એકા. તો એ રૂટમાં રાખીએ 5 ચોક 20 રૂટ 2. અને આપણને આ બધું આપ્યું મીટરમાં એટલે અહીંયા લખવાનું મીટર સ્ક્વેર. દાખલો થઈ ગયો. શું કીધું દાખલામાં? એક ત્રિકોણકાર ખેતરની 2 બાજુઓની લંબાઈ 510 અને 520 મીટર છે. જો ઓલા દાખલા આવડતા હોય તો આ આવડે જ તે. બરાબર ને? રકમ ગમી હોય, મૂંઝાવાનું નહીં. ચોપડીનો આપ્યો હોય કે ન આપ્યો હોય, સૂત્ર આવડે એટલે દાખલા આવડે. જો ખેતરની પરિમિતિ 1560 મીટર હોય તો તેમનું ક્ષેત્રફળ શોધો. તો પેલા ક્ષેત્રફળ ગોતી લઈએ. જો ભાઈ કેમ ગોતશું ધ્યાન રાખજો ભાઈ. ટુમ ટુમ ટુમ. હવે ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે 2 જ બાજુ છે આપણા પાસે, એ છે અને બી છે. ત્રીજી બાજુ આપણે શું કરવી પડશે? ગોતવી પડશે ભાઈ. તો આપણે અહીંયા ધ્યાન રાખો ભાઈ. તો પરિમિતિ આપી છે એટલે પરિમિતિ ઉપરલી ગોતી લઈએ. પરિમિતિ કેટલી આપી ભાઈ? 1560. બરાબર. ત્રિકોણની 3 બાજુનો સરવાળો એટલે કે પરિમિતિ એટલે 3 બાજુનો સરવાળો a વત્તા b વત્તા c. એટલે લખીએ ભાઈ a વત્તા b વત્તા c બરાબર 1560. પરિમિતિ એટલે હું ત્રિકોણની 3 બાજુનો સરવાળો. a 510 છે. b તો કે b આપણી આગળ છે 520. ઓકે, વત્તા c ઇઝ ઇક્વલ ટુ 1560. આ બેનો સરવાળો કરો. 500 ને 500 1000 માં પાછા 20 ને 10 30 નાખો એટલે કેટલા થાય? 1030 ઇઝ ઇક્વલ ટુ 1560. 1030. હા, વત્તા c લખતા તો ભૂલાઈ ગયું ભાઈ. 1030 વત્તા c બરાબર 1560. 1030 પ્લસ છે આ બાજુ માઇનસ થાય એટલે c બરાબર 1560 માઇનસ 1030. તો 1500 માંથી 1000 જાય એટલે 500 અને 60 માંથી 30 જાય એટલે 30. એટલે c નો જવાબ કેટલો આવે? 530. તો આ મળી ગયો c 530. ડન છે. આગળ વ્યા જઈએ ભાઈ. એસ ગોતી લઈએ. એસ નું સૂત્ર શું છે? a વત્તા b વત્તા c એના છેદમાં 2. હવે અહીંયા a વત્તા b વત્તા c કરવા ન જવાય, કારણ કે a વત્તા b વત્તા c એટલે પરિમિતિ. પરિમિતિ કેટલી આપી? 1560. લખી નાખીએ ભાઈ એના છેદમાં 2. હવે 1560 ભાગ્યા 2 કરીએ. મને આવડતું નથી ભાઈ. 2 સત્તા 14, 1 એમનમ ઉપરથી ઉતારવાનો 6 એટલે 2 8 16 ઉપરથી ઉતારો 0. તો 0 જવા દેવાનું ઉપર, કારણ કે નીચે કોઈ આંકડો જ નથી. એટલે જવાબ કેટલો આવે? 780. હાલો જાગતા રહેજો ભાઈ.
હવે એરોન્સની ફોર્મ્યુલા મૂકીએ એટલે દાખલો પૂરો થાય અને આને કરી નાખીએ નાનું, બરાબર ને, કારણ કે આની હવે આપણને કંઈ જરૂર છે નહીં. તો આને કરી નાખો ટૂમ. હાલો આને જવા દઈએ સાઈડમાં. ડન છે. હવે જો ડીયર સ્ટુડન્ટ્સ, હેરોન્સનું સૂત્ર શું છે ભાઈ? તો કે અહીંયા લખું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણે લખશું ભાઈ, શું લખશું? તો કે અંડર રૂટ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી, બરાબર ને. એસ ભાઈ એસ તો આપણે હમણાં જ ગોત્યો. ક્યાં ગોત્યો સાહેબ? તો કે અહીંયા કેટલો મળ્યો ભાઈ? તો કે 780. લખી નાખીએ ભાઈ. એસ એટલે કે 780 માઇનસ એ એટલે 510 માઇનસ 510, એસ એટલે 780, બી એટલે તો કે બી એટલે 520, બરાબર. અહીંયા પછી આગળ કરી નાખીએ ભાઈ એસ માઇનસ સી. એસ એટલે તો કે 780 માઇનસ એ બી સી, બરાબર ને. સી કેટલું હતું? સી કેટલું મળ્યું હતું? અહીંયા મળ્યું છે ને 530. લખી નાખીએ હાલો ભાઈ 530. આગળ વ્યા જઈએ 780 કાકા એમ નમ. હાલો એ ભાઈ હરખું થાલ ઝડપથી લે. હાલો ભાઈ જેવું છે એમનો રહેવા દઈએ. 780 એમ નમ ગુણ્યા 780 માંથી 510 જાય, 0 માંથી 0 જાય એટલે 0, 8 માંથી 1 જાય એટલે 7, 7 માંથી 5 જાય એટલે 2. એટલે જવાબ કેટલો આવ્યો? 270, બરાબર ને. કેટલો જવાબ આવ્યો? 270. હાલો આવી ગયો. આગળ વ્યા જઈએ ગુણ્યા. હવે આની બાદબાકી કરીએ. 780 માંથી 520 જાય, 0 માંથી 0 જાય એટલે 0, 8 માંથી 5 જાય, 8 માંથી 2 જાય, 8 માંથી બગડો જાય એટલે છગડો વધે, અને 7 માંથી પાંચડો જાય એટલે બગડો વધે. 260 ગુણ્યા. આગળ વ્યા જઈએ. 780 માંથી હવે 530 કાઢીએ, 0 માંથી 0 જાય એટલે 0, 8 માંથી 3 જાય એટલે 5, અને 7 માંથી 5 જાય એટલે 2. આ જવાબ કેટલો? 250. ઓકે ડીયર સ્ટુડન્ટ્સ, આગળ વ્યા જઈએ. હવે અહીંયા હું એક કામ કરું. હવે આનો ગુણાકાર નહીં કરવાનો, ઉલટા અવયવ પાડવાના. કેમ પાડવાના? તો કે ભાઈ આમાં 0, આમાં 0, આમાં 0, આમાં 0, એટલે હું આમાં લખીએ કહું 78 ગુણ્યા 10. કે હા સાહેબ લખી શકાય. પછી ભાઈ 27 ગુણ્યા 10 લખી શકાય? તો કે હા લખી શકાય. પછી ભાઈ તો કે 260 છે એટલે 26 ગુણ્યા 10 લખી શકાય. પછી 250 છે એટલે 25 ગુણ્યા 10 લખી શકાય. સિમ્પલ. ઓકે. હવે જે બે વખત છે ને બહાર કાઢતા જઈએ એટલે જગ્યા થાય, બરાબર ને. ઓકે. તો અહીંયા 10 બે વખત બહાર નીકળે તો એક વાર, 10 બે વાર હો બાપુ બહાર નીકળે તો એક વાર. પછી 78 નું વર્ગમૂળ નીકળે ન નીકળે, 27 નું ન નીકળે, 26 નું ન નીકળે, પણ 25 નું નીકળે. 25 નું વર્ગમૂળ 5. વેરી ગુડ. હાલો તો હવે વર્ગમૂળમાં શું વધ્યા? તો કે ભાઈ વૈધું લખી નાખીએ. એક તો 78 કાકા વધ્યા, 27 કાકા વધ્યા. ઓકે એટલે લખી નાખીએ 27 ગુણ્યા 26 વધ્યા એટલે લખી નાખીએ 26. ઓકે. હવે એના અવયવ પાડીએ. અહીંયા આપણે ગુણાકાર કરી નાખીએ. 10 દાણ 100, 100 ગુણ્યા 5 એટલે 500, બરાબર ને. વર્ગમૂળમાં 13 6 78. આવું શીખ્યા કે નથી શીખ્યા? તો કે હા સાહેબ શીખ્યા. 13 6 78, 13 ના ગણ્યા 78 આવે ને, 13 6 78. પછી તો કે ભાઈ 9 તેરી 27. વાહ ભાઈ બંધો, તમને બધાને બધું આવડે છે. 9 તેરી 27. ઓકે. તો પછી ભાઈ 13 દુ 26. ઓકે આપણે અવયવ પાડ્યા. 78 કોના ઘડિયામાં આવે? તો કે 13 6 78. 27 તો કે 9 તેરી 27. 24 તો કે 13 દુ 26. ઓકે. હજી બે વખત બાર એ હોય એને એકવાર બહાર કાઢી નાખીએ. 13 હાલ ભાઈ બહાર નીકળ ટુમ ટુમ. 13 બહાર નીકળી જાય, બરાબર ને. પછી ભાઈ ધ્યાન રાખજો, મને બહુ આવડે નહીં. 9 નું વર્ગમૂળ 3 એને કાઢો બહાર. ઓકે. આગળ વ્યા જઈએ. એના પછી વૈધું હું? તો કે ભાઈ 6 અને અહીંયા વૈદ્યા 2 એટલે 6 દુ કેટલા થાય? 12. એટલે જવાબ કેટલો આવશે? આને મૂકી દઈએ અહીંયા રૂટમાં 12. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 500 એમનેમ જે બે વખત છે ને 12 મૂકીએ. આ 13 બે વખત છે એટલે 12 આવશે. પછી 9 નું વર્ગમૂળ તો કે 3. ઓકે એટલે અહીંયા કરી નાખીએ ગુણ્યા 3. હાલો વર્ગમૂળની અંદર હવે શું બચ્યું? તો કે આ 6 બચ્યા. ઓકે. પછી આ 3 બચ્યા. ઓકે. અને પછી આ 2 બચ્યા. ઓકે. તો હવે જરાક ધ્યાન રાખો. 6 વધ્યા, 3 વધ્યા અને 2 વધ્યા એ મૂકી દીધા, બરાબર. ઓકે. તો અહીંયા 500 એમનેમ, 13 તેરી 39 એમનેમ. જરાક ધ્યાન રાખો. આ 6 અને 3 દુ 6 તો 6 બે વખત થઈ ગયા ને. આ 1 6 અને 3 દુ 6, 6 બે વખત છે. એ પણ બહાર નીકળે તો એક વખત,
બરાબર, એટલે આ થઈ ગયું. હવે આ ત્રણેયનો ગુણાકાર કરીએ ભાઈ, તો 6 પંચા 30, એટલે કે અહીંયા જે છે એ 3000 થઈ જશે. 6 પંચા 30, પાછળ 2 મીંડા એમને એને ગુણ્યા કેટલા? 39. તો હવે આપણે કરીએ 39 ગુણ્યા 3, અહીંયા કરી નાખીએ 39 ગુણ્યા 3, તો 9 તેરી 27, 9 તેરી 27 ભાઈ, વધી પડી 2, 3 તેરી 9 ને 2 11, એટલે જવાબ કેટલો આવ્યો? 117, પાછળ 3 મીંડા, એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 1,17,000. બરાબર ને? તો અહીંયા 9 તેરી 27, વધી પડી 2, 3 તેરી 9 ને 2 11, 117, પાછળ 1 2 ને 3 મીંડા. ઓકે, આ એનું ક્ષેત્રફળ શોધાઈ ગયું. હવે 21 રૂપિયા લેખેનું કેટલા મીટર્સ થાય એની કિંમત ગોતવાની છે. તો કિંમત ક્યાં ગોતીશું? અહીંયા ગોતી લો, આને નાનું કરી નાખું, ટુમ, આને કરી નાખીએ છીએ આપણે નાનું. ઓકે, અહીંયા ગોતું છું ખેતરની કિંમત. તો કાંઈ નથી કરવાનું, ગુણાકાર કરવાનું છે એટલે વાર્તા પૂરી થાય. બરાબર ને? ટુમ હાલ, તો અહીંયા લખી નાખું ખેતરની કિંમત બરાબર, અહીંયા આપણને જવાબ કેટલો મળ્યો? 1,17,000. તો અહીંયા 1,17,000 એને ગુણ્યા કેટલી કિંમત કીધી? 21 મીટર પ્રતિ સ્ક્વેર. તો અહીંયા લખી નાખું 21, અહીંયા આપણે લખવું પડે મીટર સ્ક્વેર. આ બેનો ગુણાકાર કરો એટલે દાખલો પૂરો થઈ ગયો. તો આપણે ગુણાકાર અહીંયા જ કરી નાખીએ, 117 ગુણ્યા 21, 117 ગુણ્યા 21, પહેલા 0, 2 સત્તા 14, વધી પડી 1, 2 એકા 2 ને 1, 3, 2 એકા 2, 1 સત્તું 7, 1 એકુ 1, 1 એકુ 1, 7 એમનમ, 4 ને 1 5, 3 ને 1 4 ને 2 એમનમ, એટલે જવાબ કેટલો આવે? તો કે ભાઈ 2, 4, 5, 7 ને પાછળ 3 મીંડા, એટલે ખેતરની કિંમત થાય 24,57,000 રૂપિયા, અને દાખલો થઈ ગયો પૂરો. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ રૂપિયા લખવા પડે. છેલ્લો સામ અને વાર્તા પૂરી. કે એક ત્રિકોણકાર પાર્ટી પ્લોટની બાજુઓ 200, 210 અને 290 છે. આપણે દોરી લઈએ ભાઈ, આ પ્લોટ છે એવું સમજો. હાલભાઈ હરખો ત્રિકોણ તો દોરા ભાઈ બન. હા, એક છે 200, બીજું છે 210 અને ત્રીજું છે 290. બરાબર, તો પ્લોટમાં લોન ઉગાડવાનો ખર્ચ 5 રૂપિયા મીટર સ્ક્વેર લેખે કેટલા થાય? તો આપણે પહેલાં તો એ જ ગોતવું પડે, એટલે A વત્તા B વત્તા C એના છેદમાં 2, બરાબર. ABC તો આપણી આગળ છે, અને A કહી દો, આ કાકાને B, આ કાકાને C. બરાબર, તો આપણે શું કરશું ભાઈ? 200 વત્તા 210 વત્તા 290 એના છેદમાં 2. તો ભાઈ 210 અને 290, પહેલા એનો સરવાળો કરો. 290 માં 10 નાખો એટલે 300, એમાં 200 નાખો એટલે 500, 500 200 નાખો એટલે 700, એને ભાગ્યા 2 કરો એટલે S નો જવાબ આવે 350. ડન છે. ક્ષેત્રફળ, તો હવે ભાઈ ક્ષેત્રફળનું સૂત્ર તો આપણને ખબર છે. બરાબર, તો અહીંયા લખી નાખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. આગળ વ્યા જઈએ. S, તો કે S તો આપણને મળ્યું છે ભાઈ, આને ડુપ્લિકેટ કરતા જઈએ. હાલો ભાઈ, S તો આપણને શું થઈ ગયું છે? મળી ગયું છે. સરસ મજાનું કોપી થઈ જાય ને. હાલો, S કેટલું છે? 350. S માઇનસ A એટલે 350, માઇનસ A એટલે 200. S માઇનસ B 350 માઇનસ B કેટલું છે ભાઈ? તો કે 210. ઓકે, પછી આપણે કરી નાખીએ S માઇનસ C, આને થોડુંક મોટું કરી નાખીએ, ટુમ. હાલો ભાઈ, એટલે 350 માઇનસ C કેટલા છે ભાઈ? તો કે 290, મૂકી દઈએ. હાલો, ડન છે. ઓકે, હવે ધ્યાન રાખજો ડીયર સ્ટુડન્ટ્સ, આપણે ટેસ્ટ કરી નાખીએ અહીંયાથી, ટુમ કરી નાખીએ મોટું. હાલો, 350 પેલા મૂકી દો એમને, હમણાં કાંઈ ચાળા નથી કરવા, કાં ગુણ્યા આની બાદ બાકી 350 માંથી 200 જાય એટલે 150 લખી નાખીએ, ગુણ્યા આની બાદ બાકી 350 માંથી 210 જાય તો નહીં, 350 માંથી 210 જાય તો કે ભાઈ કામ કરીએ શું સાહેબ? તો કે 0 માંથી 0 જાય એટલે 0, 5 માંથી 1 જાય એટલે 4, અને શું કહેવાય 3 માંથી 2 જાય એટલે 1, એટલે જવાબ કેટલો આવે? 140. ડન છે. હા, 350 માંથી 290 જાય તો કે 60, આમ 60 વધે, ન આવડે તો 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 9 ન જાય એટલે 10 લેવાનો, એટલે 15 માંથી 9 જાય એટલે 6 એટલે 60. બાકી આમ બી ખબર પડે કે 350 માંથી 290 જાય એટલે એમાં 10 ભેરો એટલે 350 નાખો એટલે 350 એટલે 60 થાય. બધાની અંદર 0 કોમન છે એટલે આપણે કરી નાખીએ કામ. શું કરી નાખીએ? તો કે આના અવયવ પાડી નાખીએ. 35 એટલે તો કે ભાઈ 7 × 5 = 35, આના અવયવ પાડું છું.
પાછળ 0 છે એટલે ગુણ્યા 10 એટલે 350 થઈ ગયા. 15 એટલે તો કે ભાઈ 3 પંચા 15, પાછળ 0 છે એટલે 10. સિમ્પલ છે. આને હું આ બાજુ કરું, કેમ? આને લઈ લો અહીંયા, હાલવા આવી જા એટલે થોડીક જગ્યા મોટી મળે તો મજા આવે. હાલો ફરીથી અહીંયા 350 છે એટલે 35 ક્યારે આવે? 7 પંચા 35, 50 છે એટલે કે પાછળ મીંડું છે એટલે 10. એટલી તો ખબર પડે ને. 7 પંચા 35 ગુણ્યા 10 એટલે 350. 150 છે તો આપણે એ જોવાનું 15 કોના ઘડિયામાં આવે? તો કે 3 પંચા 15. અહીંયા પાછળ 1 0 છે એટલે ગુણ્યા 10. હાલો પછી આગળ 140 તો કે 14 કોના ઘડિયામાં આવે? તો કે 7 દુ 14, પાછળ 0 છે એટલે આપણે 10 મૂકવાના ભાઈ. હાલો 10 એને ગુણ્યા 60 એટલે શું? તો કે ભાઈ 3 દુ 6 થાય એને ગુણ્યા 10. ઓકે હાલ ભાઈ 10 નું મીંડું થા. હા હવે જે બે વખત છે એને બહાર કાઢી મૂકીએ, બરાબર ને? લાઈનથી શરૂઆત કરીએ આપણે. 10 એક વાર, 10 બે વાર, 10 નીકળી ગયું બહાર. પછી 10 એક વાર અને 10 બે વાર, 10 નીકળી ગયું બહાર. હાલો ભાઈ 7 છે બે વાર? તો કે હા સાહેબ 7 એક વાર, 7 બે વાર, નીકળી ગયું બહાર. પછી તો કે 5 એક વાર, 5 બે વાર, નીકળી ગયું બહાર. હાલો તગડો એક વાર, તગડો બે વાર, 3 નીકળી ગયો બહાર. પછી કોણ વધ્યું ભાઈ? તો કે બગડો એક વાર, બગડો બે વાર, બગડો બહાર નીકળી ગયો, બધું બહાર નીકળી ગયું ભાઈ. તો 10 દાન 100, ઓકે 100. 7 પંચા 35, ઓકે. 3 દુ 6, બરાબર ને? બબેન ગુણાકાર કરી નાખ્યો. 10 ગુણ્યા 6 એટલે 600. 600 ગુણ્યા કેટલા કરવાના? 35. તો 35 છક કરી નાખીએ અહીંયા. 35 ગુણ્યા 6, 6 પંચા 30 વધી પડી તો 6 તેરી 18, 18 ને 3 તો કે 19, 20 ને 21. એટલે જવાબ કેટલો આવ્યો? 210. અને વાહે આવડા બે મીંડા, કારણ કે આપણે તો ગુણ્યા 6 જ કર્યા હતા, 600 હતા એટલે બે મીંડા મૂકવાના એટલે જવાબ કેટલો આવ્યો? 21,000 મીટર સ્ક્વેર. હવે આપણને કીધું લોન ઉગાડવાનો ખર્ચ, તો આપણે લખીએ અહીંયા ભાઈ લોન ઉગાડવાનો ખર્ચ બરાબર લોન ઉગાડવાનો આવે પણ ઉગાવવાનો અમે ઉગાવવો બોલીએ, ખર્ચ બરાબર મસ્તીમાં લખ્યું, તમારે ઉગાડવું જ લખવાનું. હાલો કેટલો જવાબ આવ્યો? 21,000 ગુણ્યા 5. તો હવે 21 ગુણ્યા 5 કરો એટલે વાર્તા પૂરી થાય. 21 ગુણ્યા 5, 5 એકા 5, 5 દુ 10, 105, 1 2 3, 1 2 ને 3 રૂપિયા. તો જવાબ કેટલો આવે ભાઈ? તો કે 1,05,000 રૂપિયા. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે અને વિભાગ સી પણ પૂરો થાય છે. હવે પછી આપણે વિભાગ ડી અપલોડ કરીશું. ગુડ બાય. Painted, Painless Learning.